એક તરફ ભારત દેશને વિશ્વગુરુ બનાવવો છે અને બીજી જ તરફ ભારતની આસપાસના મીંડા જેવા દેશોથી પણ પર કેપિટા ઇન્કમ એટલે કે માથા દીઠ આવક ભારતની ઘટી ગઈ. દોસ્તો, 2014માં જ્યારે ભારત દેશે નરેન્દ્ર મોદીને ચાવી આપી વડાપ્રધાનની, ત્યારે આ ભારત દેશ આસપાસના દરેક દેશો કરતાં આગળ હતો માથા દીઠ આવકમાં. પરંતુ 2024માં જ્યારે લોકોને ખબર પડી કે આજ નરેન્દ્ર મોદી, આજ શાહ, આજ ભાજપ આ તો દેશની તિજોરી ખાલી કરીને અદાણી અને અંબાણીને ભરવા લાગે છે, ત્યારે ખબર પડી અને હાલનો તાજેતરનો ડેટા એવો કે 2024થી 26માં ભારત દેશની માથા દીઠ આવક એ આસપાસના બાંગ્લાદેશ કરતાં પણ ઓછી થઈ છે. બાંગ્લાદેશે પણ ભારત દેશની સાઈડ કાપી છે. આ બહુ જ ચોંકાવનારો ખુલાસો છે IMFના આંકડાથી. એક તરફ આપણે એવું ઈચ્છીએ છીએ વિશ્વગુરુ બને અને બીજી જ તરફ ભાંડો ફૂટ્યો છે આ ભાજપનો. ભાજપના માણસોને અને નરેન્દ્ર મોદીને વિનંતી છે કે દેશના પૈસાને અદાણી અને અંબાણીની તિજોરીમાં જવા કરતાં દેશના યુવાઓ અને ખેડૂતો ઉપર યોગ્ય ખર્ચ કરે. દેશની આવકની તિજોરી એ માત્ર ભાજપના ગુંડાઓ અને લેભાગો અને બચાવ પક્ષમાં કરતા દેશના ખેડૂતો ઉપર ખર્ચ કરે, દેશના મહિલાઓ, યુવાઓ, કે જેથી કરીને દેશની કંઈક માથાદીઠ આવક વધે. બાકી ભારત દેશનું આખું ભંડોળ ભાજપે પોતાના ખર્ચમાં અને પોતાના વ્યક્તિગત ખર્ચાઓમાં એડ કરે છે. ચાહે વિદેશ યાત્રા હોય તોય ભલે, ચાહે ફરજી અને ખોટી રીતે મોદી સાહેબની છાપને સારી બનાવવા મથે છે. આવી બધી જ આંકડા દેશને ધીમે ધીમે હચમચાવી નાખી એવા છે.